હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઊંધિયાના સ્વાદને પણ ટક્કર મારે તે વાલોર મુઠિયાના શાકની રેસીપી। તો આ વાલોર મુઠિયાનું શાક બનાવતી વખતે આપણે મેથીના મુઠિયાને તળવાના નથી, આપણે ડાયરેક્ટ જ તેને વાલોર સાથે બાફીને આ શાક તૈયાર કરીશું, જેનાથી ઓછી મહેનતે ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું શાક તૈયાર થશે। તો આ રેસીપીમાં 2 થી 3 સ્ટેપ છે, કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા એન્ડ સુધી અવશ્ય જોજો। તો ચલો સ્વાદિષ્ટ અને ચટકેદાર વાલોર મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ। ઊંધિયાથી પણ વધુ સ્વાદિષ્ટ વાલોર મુઠિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં 250 ગ્રામ જેટલી દેશી વાલોર લઈશું, જેને આપણે સાફ કરવાની છે। તો આ રીતે તેના ડીટાનો ભાગ દૂર કરીશું અને જે નસનો ભાગ હોય તેને પણ આપણે દૂર કરવાનો છે। અને આ રીતે આપણે અંદરથી ચેક કરીશું કે કોઈ દાણો સડેલો ના હોય। તો આ રીતે આપણે બધી વાલોરને સાફ કરવાની છે અને આ રીતે 1 થી 2 ઇંચના ટુકડામાં તેને આપણે કટ કરી લઈશું। તો હવે તેને થાળીમાં લઈ લઈએ અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી વાલોર સાફ કરી લઈએ। તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બધી વાલોરને સાફ કરી છે। તો વાલોર મુઠિયાનું શાક બનાવવા માટે હંમેશા આ રીતે એકદમ ગ્રીન અને તાજી હોય એવી વાલોર લેવી। હવે આપણે ગ્રીન મસાલા પેસ્ટ બનાવવાની છે, જેના માટે એક મિક્સર જારની અંદર 6 થી 7 આપણે મરચાં લઈશું, 3 મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું, સાથે 3 મોટી ચમચી સમારેલું લીલું લસણ ઉમેરીશું અને સાથે આપણે 2 ઇંચ આ રીતે લીલી હળદર ઉમેરીશું અને તેની સાથે 2 ઇંચ આદું પણ ઉમેરીશું। હવે મિક્સરના પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જઈ કરકરું ક્રશ કરી લઈએ। તો આ ગ્રીન મસાલા પેસ્ટ આ રીતે અધકચરી રહે તે રીતે આપણે તેને ક્રશ કરવાની છે। હવે તૈયાર થયેલી મસાલા પેસ્ટને એક તરફ રાખીએ અને આગળ આપણે મુઠિયા બનાવવા માટેની પ્રોસેસ જોઈએ। તેના માટે મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાડકી જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું અને તેની અંદર 2 મોટી ચમચી તેલ ઉમેરીશું અને લોટને સરસ રીતે મોઈ લઈશું। તો આ રીતે ઘઉંનો લોટ મોવાથી આપણું મુઠિયું એકદમ પોચું તૈયાર થશે અને હવે તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ સરસ મોવાઈ ગયો છે અને આ રીતે આપણે તેને તૈયાર કર્યો છે। હવે આપણે તેમાં ઘઉંના લોટ જેટલો જ આપણે બેસન ઉમેરીશું। તો આપણે 1 વાડકી ઘઉંનો લોટ લીધો હતો તો 1 વાડકી બેસન ઉમેરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને જે ગ્રીન મસાલા પેસ્ટ બનાવી હતી તેમાંથી 1 મોટી ચમચી ગ્રીન મસાલા પેસ્ટ ઉમેરીશું। સાથે આપણે 100 ગ્રામ જેટલી સમારેલી મેથીની ભાજી ઉમેરીશું, જેને મેં સમારી 3-4 વખત પાણીથી ધોઈ આ રીતે કોરી કરીને લીધી છે। સાથે 3 ચમચી સમારેલા ધાણા ઉમેરીશું અને 1 મોટી ચમચી આપણે ખાંડ ઉમેરીશું અને સાથે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। હવે સૌથી પહેલાં બધી ડ્રાય સામગ્રીને મિક્સ કરી લઈએ અને આ રીતે પહેલું મિશ્રણ તૈયાર કરી લઈએ। હવે અહીંયા પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો આ રીતે લોટ તૈયાર કરવા માટે મારે 3 મોટી ચમચી પાણીનો ઉપયોગ થયેલો છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સોફ્ટ તૈયાર થયો છે। તૈયાર થયેલા લોટમાંથી થોડું મિશ્રણ લઈશું અને એકદમ નાની સાઇઝનો બોલ્સ તૈયાર કરીશું। અહીંયા તમારે મુઠિયાના બોલ્સ એકદમ નાની સાઇઝના તૈયાર કરવાના છે, કારણ કે આપણે એની અંદર સોડા ઉમેર્યો છે, જેનાથી આપણું મુઠિયું ફૂલશે। તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા મુઠિયા તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા મુઠિયા તૈયાર કર્યા છે। તૈયાર થયેલા મુઠિયાને આપણે તળવાના નથી, પણ ડાયરેક્ટ આપણે વાલોર સાથે કૂક કરવાના છે। તો તેના માટે કુકરની અંદર આપણે 4 મોટી ચમચી તેલ લઈશું અને તેલને હુંફાળું ગરમ થવા દઈએ। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી અજમો ઉમેરીશું અને સાથે 1 ચમચી હળદર ઉમેરીશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। હવે બધા મસાલાને આ રીતે એક વખત ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે જે વાલોર પાપડી છે તેને મેં 3-4 વખત પાણી ધોયા બાદ કોરી કરીને રાખી હતી તેને ઉમેરી દઈશું। વાલોર પાપડી ઉમેર્યા બાદ તેની સાથે આપણે 50 ગ્રામ જેટલા વટાણા ઉમેરીશું અને સાથે 50 ગ્રામ જેટલી તુવેર ઉમેરીશું। બધી વસ્તુને સરસ તેલ સાથે મિક્સ કરી લઈશું। તો વાલોર પાપડી પર તેલનું સરસ કોટિંગ થઈ જવું જોઈએ। તો તમે જોઈ શકો છો અત્યારે વાલોર પાપડી પર સરસ આ રીતે તેલનું કોટિંગ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું। તો અત્યારે હું 1.5 કપ જેટલું પાણી ઉમેરું છું। અહીંયા વાલોર અને મુઠિયાને કૂક કરવા માટે મેં 1.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારી પાસે આ રીતનો કપ ન હોય તો તમારી વાલોર ડૂબે તેટલું જ તમારે પાણી ઉમેરવાનું છે। હવે પાણી ઉમેર્યા બાદ આપણે જે મેથીના મુઠિયા તૈયાર કરીને રાખ્યા હતા તેને વાલોર સાથે મૂકી દેવાના છે। તો આ રીતે આપણે બધા મુઠિયાને વાલોર સાથે ઉમેરી દઈશું અને મુઠિયાને ઉમેર્યા બાદ આપણે આ જે પ્રેશર કુકર છે તેનું લીડ બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 3 વિસલ કરી લઈશું। તો આ રીતે ઢાંકણ બંધ કરી દઈએ અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ। હવે આ રીતે 3 વિસલ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કુકરને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું કુકર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે અને તેનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વાલોરના મુઠિયા સરસ બફાઈ ગયા છે। હવે આપણે મુઠિયાને તોડીને ચેક કરી જોઈશું। તો તમે જોઈ શકો છો આપણું મુઠિયું એકદમ સોફ્ટ તૈયાર થયું છે। તો ઘઉંના લોટને મોઈને લેશો તો તમારું મુઠિયું આ રીતે એકદમ સોફ્ટ તૈયાર થશે। હવે તૈયાર થયેલા વાલોર અને મુઠિયાના મિશ્રણને એક તરફ રાખી અને શાક બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ, જેના માટે એક કઢાઈની અંદર આપણે 4 મોટી ચમચી તેલ ગરમ કરીશું।
તેલ ગરમ થાય એટલે તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું, સાથે 2 ઇંચ તજનો ટુકડો ઉમેરીશું અને 4 લવિંગ ઉમેરીશું. હવે તેમાં આપણે 5 ચમચી હિંગ ઉમેરીએ અને સાથે આપણે 3 મોટી ચમચી સમારેલું લીલું લસણ ઉમેરીશું. તેની સાથે આપણે જે ગ્રીન મસાલા પેસ્ટ તૈયાર કરી હતી તેને ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ગ્રીન મસાલા પેસ્ટની કચાશ દૂર થાય તેટલું તેને સાતળશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો ગ્રીન મસાલા પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે. ગ્રીન મસાલા પેસ્ટ આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે 3 મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરીને ઉમેરીશું. તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ક્રશ કરીને ઉમેર્યા છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટાનું પાણી બળે અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું. હવે તેમાં 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી હળદર ઉમેરીશું, 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે 2 મોટી ચમચી શેકેલા શિંગદાણા અને તલનો ભૂક્કો ઉમેરીશું, જેને મેં કરકરો ક્રશ કરીને ઉમેર્યો છે, જેનાથી આપણી ગ્રેવી ખૂબ સરસ તૈયાર થશે. હવે બધા મસાલાને આ રીતે આપણે સાતળશું તેલ છૂટું પડે ત્યાં સુધી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. અને હવે તમે જોઈ શકો છો મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ કે આપણો મસાલો સરસ કૂક થઈ ગયો છે. તો આપણે જે વાલોર અને મુઠિયા બાફીને રાખ્યા હતા તેને આની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું. આ રીતે થોડું મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અત્યારે હું 1 કપ જેટલું પાણી ઉમેરું છું. અહીંયા આપણે પાણીનું કોઈ ચોક્કસ માપ નથી લેવાનું. જો તમને આ થોડું ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે પાણી વધારે ઉમેરવાનું અને તમને ઓછી ગ્રેવી પસંદ હોય તો પાણી ઓછું ઉમેરવાનું. હવે આ રીતે બધું સરસ મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એ મીઠું સાચવીને ઉમેરવાનું, કારણ કે આપણે વાલોર મુઠિયા બાફ્યા ત્યારે પણ મીઠું એડ કર્યું હતું, તો એ પ્રમાણે તમારે સાચવીને મીઠું લેવું. હવે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું અને સાથે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. તો ખાંડ ઉમેરવાથી લીંબુના રસ અને ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જતી હોય છે. તો આ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને કડાઈને લીડથી ઢાંકી લગભગ 5 મિનિટ માટે તેલ ઉપર આવે ત્યાં સુધી કૂક કરી લઈશું. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, મીન્સ કે આપણું શાક સરસ કૂક થઈ ગયું છે. તો છેલ્લે તેમાં 1 મોટી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને તેને સબ્જીમાં સરસ મિક્સ કરી લઈશું. તો હંમેશા હું કોઈ પણ શાક બનાવું ત્યારે ગરમ મસાલો આ રીતે લાસ્ટમાં જ ઉમેરું છું, જેનાથી તેનો કલર અને સ્વાદ ખૂબ સરસ જળવાઈ રહે છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને કઢાઈને લીડથી ઢાંકી 1 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે 1 મિનિટ થઈ ગઈ છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક સરસ કૂક થઈ ગયું છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને લુક વાઇઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાનું મન થઈ જાય તેવું બન્યું છે અને એકદમ ઊંધિયા જેવું તે તૈયાર થયું છે. છેલ્લે તેમાં આપણે 2 મોટી ચમચી સમારેલા ધાણા ઉમેરીશું અને તેને સબ્જીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બધાને ભાવે તેવું વાલોર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. એકદમ ચટપટું અને ટેસ્ટી તૈયાર થાય છે. તૈયાર થયેલા શાકને તમે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા સાથે સર્વ કરી શકો છો અને એમ જ એકલું ખાવાનું પણ એટલી જ મજા આવતી હોય છે. તો તૈયાર થયેલા શાકને અત્યારે મેં આ રીતે સૂકા લાલ મરચાં, લીલા ધાણા અને લીલા લસણથી ગાર્નિશ કરીને સર્વ કર્યું છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.